વાસ્તુશાસ્ત્ર બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. ઘણા લોકો માને છે, ઘણા લોકો નથી માનતા. હું તમને છે ને એકદમ આજે ઇઝી વેમાં સમજાવી દઉં. ધારો કે તમારું ઘર ચોરસ છે, 4 ખૂણા છે, બરાબર. દરેક ઘરને 4 ખૂણા તો હોય છે. એમાં નોર્થ ઈસ્ટ સાઈડ એટલે કે ઈશાન ખૂણો, ભગવાનનું એવું કેવું છે કે ત્યાં છે ને કોઈ પણ વસ્તુ ભારે ના હોવી જોઈએ. એ વસ્તુ એ ખૂણો એકદમ હલકો હોવો જોઈએ. ભગવાન છે ને આપણા ઘરમાં નોર્થ ઈસ્ટ સાઈડથી સાઉથ વેસ્ટ તરફ સૂતા હોય છે, એટલે એનું માથું છે ને નોર્થ ઈસ્ટ તરફ આવે. હવે કોઈના માથા ઉપર વધારે વજન મૂકે તો કેવું લાગે? માથું ભારે લાગે, હેલ્થ ખરાબ થાય. એવી રીતના સેમ આપણા ઘરનું પણ હોય છે. સો જનરલી વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જેમ જેમ તમે નોર્થ ઈસ્ટ ખૂણા યાને કે ઈશાન ખૂણાથી તમે જેમ જેમ નીચે આવતા જાઓ એમ ભાર વધારતું જવાનું, છેલ્લે સાઉથ વેસ્ટમાં તમારે સૌથી વધુ ભાર રાખી શકો. તો ઘણા લોકો નથી માનતા હોતા, પણ વાસ્તુ એક શાસ્ત્ર છે. આપણા શાસ્ત્રો જે બધા છે ને એવી રીતના વાસ્તુશાસ્ત્ર, ઘરનું શાસ્ત્ર પણ એક શાસ્ત્ર કહેવાય. એટલે કંઈક તો ઇમ્પોર્ટન્ટ હશે જ. તમે તમારા ઘરમાં એક ટ્રાય કરી જોજો. જો તમારે જે ઈશાન ખૂણો છે, નોર્થ ઈસ્ટ ખૂણો છે, બરાબર, એમાં કંઈ ભારે વસ્તુ પડેલી હોય, જો તમે હટાવી શકતા હોય તો તમે હટાવી નાખો અને તમે થોડાક દિવસ સુધી જોઈ લો કે તમારા હેલ્થમાં કે તમારે જે ઓવરઓલ જે તમારી કન્ડિશન છે એમાં શું ફરક પડે છે.